કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં રાત્રિના સમયે ઉમરી ગામમાં વર્ષોથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડામાં મોબાઈલ ફોન પર વાતચીત કરતા અપશબ્દો બોલાયા હતા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મુખ્ય આરોપીએ અગાઉથી કાવતરું ઘડ્યું હતું, જેમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે હતા કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। બનાવ અંગેની ફરિયાદ કરણસિંહ નાનુભા વાઘેલાએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ શિહોરી પીઆઈ મેહુલ કોટવાલ ચલાવી રહ્યા છે। જ્યારે ફરિયાદી કરણસિંહ નાનુભા વાઘેલા પોતે બાઇક ચલાવતા હતા અને મૃતક કિશન ઠાકોર પાછળ બેઠો હતો, ત્યારે રસ્તામાં કાદવ કીચડ હોવાથી મૃતકને નીચે ઉતરતા રોહિતે ઇકો ગાડીની ટક્કર મારી કિશનજી ઠાકોરને મોતને ઘાટ ઉતારીને ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ એએસપી સુબોધ માનકરે અને સિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતક યુવક ઠાકોર કિશનજી રમેશજીનું ઇકો ગાડીની ટક્કર મારી મોત કરાયું હતું અને આ સાથે મૃતદેહનો પીએમ અર્થે સિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ગઈ રાત્રે 23 જુલાઈ પોલીસને એક હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનો એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે। એ લગભગ રાતનો 2-2:30 વાગ્યાનો બનાવ છે। તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોરી ત્યાં પહોંચી ગયા હતા। જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઊભો હતો। એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરણ જનાર, જેનું નામ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે, ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી। આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે। એક 2-3 દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી। આની અદાવત રાખીને જ્યારે ઘરે જતા હતા ફરિયાદી, ત્યારે ફરિયાદી અને મરણ જનાર બંને જણા બાઇક ઉપર હતા, પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે તે કીચડ હતું। આના કારણે મરણ જનાર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો। તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી। એ ઇકો ગાડી લઈને પોતાને પાછળથી એમના ઉપર, એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ એમની તે જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી। હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ। સવારે અમે બીએનએસ કલમ 103(1) મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, ઉમરી નાની પાટી, એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમની પૂછપરછ ચાલુ છે। એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે। સવારે અમારી એફએસએલની ટીમો આવી ગઈ હતી, અમારી ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારી એલસીબીની ટીમો અને એસએચજીની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે। હવે આગળનો તપાસ પીઆઈ શિહોરી કરી રહી છે। બીજા કોઈ આરોપી સાહેબ સામે અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરે જોનાર સાહેબ છે, એક જ નામ આપ્યું છે, પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે, તપાસનો વિષય છે। એ જ્યારે પણ થશે આપને જણાવીશ। વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ? સોરી, વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ? એ અત્યારે તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો, જે આરોપી છે એ ત્યાં કંડક્ટર તરીકે કઈ કામ કરતો હતો તો એમનું જ વાહન છે। અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે, પણ એ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ।